NTV टाइम, जनता की बात जनता के साथ। अजीब रिश्ते की सतरंगी कहानी कहती फिल्म सतरंगी रे 20 सितंबर को रिलीज हो रही है। गुजराती फिल्म उद्योग दिन ब दिन सफलता की नई ऊंचाइयों को छू रहा है। सतरंगी रे एक मजेदार संदेश के साथ एक मजेदार पारिवारिक कहानी है। राज बसीरा इस फिल्म के निर्माता और मुख्य किरदार हैं और जानी मानी अभिनेत्री कथा पटेल इस फिल्म की मुख्य अभिनेत्री है। बॉलीवुड लेखक, निर्देशक और गीतकार श्री इरशाद दलाल, जिन्होंने कई गुजराती फिल्में लिखी और 5 से अधिक फिल्मों का निर्देशन किया, इस फिल्म के लेखक और निर्देशक है। इस फिल्म से भाविनी जानी, रागी जानी, प्रशांत बारोट, मेहुल बुच, पूजा सोनी, जुगनेश मोदी आदि कलाकार भी जुड़े हैं। राज बसीरा ने कहा कि इस फिल्म में दर्शन देसाई नाम के एक युवक का किरदार निभा रहा हूँ। वो कहीं भी हीरो का किरदार नहीं निभाता है, लेकिन ये किरदार समाज के हर युवा का प्रतिनिधित्व जरूर करता नजर आता है। इस फिल्म में गाँव का और उनकी जीवन स्थितियों का बारीकी से अध्ययन किया है। कथा पटेल ने कहा कि इस फिल्म में मैं एक भारतीय आधुनिक लड़की की भूमिका निभा रही हूँ। ये एक नकारात्मक भूमिका से एक सकारात्मक लड़की तक की यात्रा है। लेखक निर्देशक इरशाद दलाल ने कहा कि ये फिल्म एक पूर्ण पारिवारिक मनोरंजक फिल्म है। फिल्म में 5 गाने हैं और सभी गाने बहुत अच्छे बने हैं। इन सभी गानों को गुजराती फिल्म इंडस्ट्री के मशहूर और सुपरहिट गायक जिगरदान गढ़वी, पार्थिव गोहिल, ऐश्वर्या मजुमदार, चेतन फाफा ने गाया है। फिल्म युवाओं से लेकर बड़े और बूढ़ों तक सभी को पसंद है। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। નમસ્કાર ગુજરાત, નમસ્કાર અમદાવાદ. મારું નામ ઇરશાદ દલાલ છે. હું મુંબઈથી બિલોંગ કરું છું. છેલ્લા 15 વર્ષથી આ બોલિવૂડની અંદર અને છેલ્લા 5 વર્ષથી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એઝ અ રાઇટર, ડિરેક્ટર એન્ડ લિરિક્સ રાઇટર સંકળાયેલો છું. આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો સોનેરી મોકો મને મળ્યો છે, કેમ કે અમે લોકો એક બહુ જ અલગ વિષયવાળી, સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજન આપતી ફિલ્મ સતરંગી રે લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ. 20 સપ્ટેમ્બરના રોજ, શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હા, ફિલ્મ માટે, પ્રેક્ષકો માટે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સારી ફિલ્મો બની રહી છે અને ખુશીની વાત એ છે કે દર શુક્રવારે 2 થી 3 ફિલ્મો આવી રહી છે. એટલે આ એક બહુ શુભ સંકેત છે આપણી ઇન્ડસ્ટ્રી માટે કે આપણે એક બહુ મોટા કેનવાસ ઉપર આપણી ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈ જઈ રહ્યા છીએ. બસ એ જ આપણી જે પ્રગતિનો જે પંથ છે, ફિલ્મોની પ્રગતિનો, ગુજરાતી ફિલ્મોનો, એ પંથ ઉપર આગળ વધતા અમે લોકોએ અમારી ફિલ્મ સતરંગી રેની અંદર જીવનના 7 રંગ જે છે, જે મનુષ્યની લાઈફ સાથે સંકળાયેલા છે, દાખલા તરીકે આપણે પ્રેમ કહીએ, ત્યાગ કહીએ, સોસાયટીમાં આપણે રહેતા હોઈએ, સામાજિકતા આપણે કેવી રીતે રાખવી જોઈએ, શું ગ્રહણ કરવું જોઈએ સારી વસ્તુ, આપણી સમાજની જે છોકરીઓ છે જે ગામડામાં રહેતી હોય કે અર્બન સિટી, મેટ્રો સિટીમાં રહેતી હોય, એમના માટે પણ એક બહુ સારો મેસેજ, અને આજના જે યંગસ્ટર છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક સારો થોટ મળે. અને ખાસ કરીને 30 થી 32 વર્ષના જે છોકરા આપણા સમાજમાં થઈ જાય છે અને જેમને પછી થોડીક છોકરીની શોધ માટે થોડુંક સ્ટ્રગલ કરવું પડે છે, એ વિષય વસ્તુને આપણે હળવી રીતે તમારા બધાને હસવું પણ આવે અને ક્યાંક તમારા આંખના ખૂણા ભીના પણ થઈ જાય, એ રીતે મનોરંજક રીતે આપણે એ તમારી સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જાણીતી એક્ટ્રેસ જેણે ઓલરેડી 4-5 ફિલ્મો કરી છે, એ કથા પટેલ મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી રહી છે. સુરતમાં નિવાસી અને ભાવનગરના જે વતની છે મિસ્ટર રાજ બાસીરા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે અને તેઓ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. ગોલ ટચ GOAL, ગોલ ટચ એન્ટરટેનમેન્ટ નામનું એમનું પોતાનું બેનર. નમસ્કાર, મારું નામ છે કથા પટેલ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી 4થી ફિલ્મ છે. મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ, પછી ધમણ, S2G2 અને સતરંગી રે હવે લઈને આવી રહી છું. ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે. કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું. આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ. અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે. એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં. નેગેટિવ તો નહીં, પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ જઈને પોઝિટિવલી એનામાં ચેન્જ આવે છે. અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું, એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું. હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતીએ છે,
ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે. એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે. એટલે એક અલગ રિલેશન છે તમારું એની જોડે. તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ. અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે વધુ સારું કન્ટેન્ટ પહોંચાડી શકશું. એક વસ્તુ ખાલી એડ કરીશ કે 20મી સપ્ટેમ્બરના ફ્રાઈડેના સિનેમા લવર્સ ડે છે. એટલે પ્રેક્ષકો માટે બહુ સરસ વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મોની ટિકિટ માત્ર 99 રૂપીઝમાં તમને મળશે. તો મારી ફિલ્મ આવી રહી છે અને જોવા જવાનું. જી નમસ્કાર ગુજરાત, નમસ્કાર અમદાવાદ. મારું નામ છે રાજ બાસીરા. મારું મૂળ ભાવનગર છે. આ ફિલ્મ સતરંગી રે એમાં હું લીડ કરી રહ્યો છું. તો એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઇરશાદ સર અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધુરંધરો, ઇવન કથા પટેલ, આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગજબનો રહ્યો અને બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું. અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે 30 આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું. તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મેં કરી ચૂકેલા છે. એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે. સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું. તો આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ આપણા તમામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને. થેન્ક યુ સો મચ.